મને દુઃખ એ વાતનું નથી કે આવો વિચાર કરે છે. દુઃખ એ વાતનું છે કે આવો વિચાર એ લોકો કરી જ કેમ શકે. હું કાઠિયાવાડમાં ફર્યો છું સાહેબ. ત્યાં પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને મારા તાલુકાના મારા જિલ્લાના વિકાસ માટે આ કામ જરૂરી છે છાતી કાઢીને વાત કરે. ચૂંટાયેલો હોય સંગઠનનો માણસ હોય એ છાતી કાઢીને વાત કરે અને રાજીનામા તો ભેજવામાં લઈને ભરે. એ કેમ કે મોટા પ્રમુખને ધ્રુજે પણ રિસર્ચ મને અનુભવ થાય. તમને કઈ થાય ના જાય બંધ કરી અને કહેવાય બાપુ બાપુ આવા ડરપોક. બાપુ તો માથું કાઢીને ફેંકી દે રે. જરૂર પડી છે ભારત માતાને તો માથા આપી દીધા એ સમાજના તમે. અને તમે આવી રીતે ડરી ડરીને જીવો. ચૂંટાયેલા સભ્યો બિચારા નપાળિયા એ તો સતત કાપે. અમારે તો જવું પડે. તમારે જવું પડે ત્યાં નહીં. ચૂંટણીએ ચાલવા કર્યા પાસે જવું છે ભલા થાય પાટુમાર છે. જ્યારે પાટુમાર બન્યું આ પરિસ્થિતિ આપણે નિર્માણ કરવી પડશે. દુઃખ છેક અમદાવાદથી બસમાં બેસીને 8 કલાકે ધાનેરા આવે. સાધન મળે નહીં. કાર્યકર્તાને માથે હાથ ફેરવે. શું થયું છે એની લાગણીને સમજે. આજે અમે રડીએ છીએ લઈએ છીએ. કોઈએ નથી પૂછ્યું. સંગઠનને નથી પૂછ્યું. ચૂંટાયેલા લોકોને નથી પૂછ્યું. મનસ્વી રીતે બિલકુલ મનમાં વિચાર આવી ગયો શેતકર્મીનો અને નિર્ણય લઈ લીધો. ભાઈ એનાથી અમને શું તકલીફ થવાની છે અમને સમજાય છે. તમને કેમ નથી સમજાતી? આગ્રહ કેમ થઈ ગયા છો? આ નહીં ચાલી શકે. વર્ગના વેપારીઓ આવે, મજૂરો આવે, શરમની વાત છે આ. એટલે મહેરબાની કરીને એમણે જે વાત કરી છે એ પ્રમાણે આપણે બધા જ એક થઈ બટેંગે તો કટેંગે યોગીજીનો એ સૂત્ર છે એને અપનાવીએ. આપણને કોઈ જુદા ન પાડી શકે. મને દુઃખ એ વાતનું છે કે ચૌધરી સમાજ લગભગ આપણી સાથે છે. નથી શકતો
જાહેરમાં આવી નથી શકતો, હિંમતથી આવે. અમે તમારી સાથે છે, તમને કોઈ નહીં હરાવી શકે. અને ટિકિટ તો તમારી પાસે તાકાત હશે ને તો હાથ જોડીને ઘેરે આપવા આવશે. એની શરમ, એની ડર. સમય જતો રહેશે અને લોકો તમને પછી યાદ કરશે કે એ દિવસે તમે નહોતા આવ્યા, ઘર પકડીને બેસી ગયા હતા. એક વ્યક્તિ તમને શું આપી શકે? જે માણસ કેવી રીતે પૈસા માટે દોડી રહ્યો છે, કેવી રીતે પ્રતિષ્ઠા માટે દોડી રહ્યો છે. અરે મારી પ્રતિષ્ઠા મારા સમાજના ચરણે, મારે કઈ ન જોઈએ. એના મારી પ્રતિષ્ઠા શું હોય? મારા સમાજનું શું કે જ મારી પ્રતિષ્ઠા? સમાજનો એક એક વ્યક્તિ હસતો હોય, એના મોઢા ઉપર ગુણ હોય અને એને એમ લાગે કે ના આ મારો નેતા છે અને કંઈ કામ કરે છે, આટલું લાગે એટલું જ ઘણું. તો આ રીતના ભાવ લઈને આપણે બધાએ કામ કરવાનું છે. એટલે માટે લખાભાઈ છે અને એ તો કર્મ પ્રમાણે ફળ જરૂર આપશે, જરૂર આપશે. 21 તારીખે મોટી સંખ્યામાં આપણે બધા આવીએ. ઓગળ જિલ્લાની વાત શરૂ કરી છે ત્યાં પણ, અને કેસાજી નીકળ્યા છે. ગઈકાલે જે 20,000 લોકોની રેલી નીકળી જોઈને આનંદ થાય. અને મને પોતાને વિશ્વાસ છે કે અમારો ઠાકોર સમાજ, અમારો આદિવાસી સમાજ, અમારો દલિત સમાજ, અમારો ચૌધરી સમાજ અને બીજી નાની નાની જાતિના લોકો ભેગા થઈ જાય તો આ પ્રશ્ન તો પ્રશ્ન જ નથી. ગમે એવું કામ હોય, ગાંધીનગર તો તમારે દ્વારે આવ્યું કે બાજુ તમારું શું કામ? આ પરિસ્થિતિ નિર્માણ કરો. આ પરિસ્થિતિને નિર્માણ કરવા માટે તમને